Hello everyone, I'm Dr. Mohol, banker interventional radiologist from Bankers Vasco Hospital. અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પગની એડીના દુખાવા માટે. પગની એડીનો દુખાવો બહુ જ કોમન છે લેડીઝમાં, ફિમેલ્સમાં, જેણે ઘરે ઉભા રહીને કામ કરવાનું હોય પ્લસ બીજી કોઈ જવાબદારી પણ નિભાવતા હોય, આ બધામાં આ જે પગની એડીનો દુખાવો કોમનલી જોવા મળતો હોય. અને મોટા ભાગે આ પગની એડીના દુખાવા માટે જ્યારે એ ડોક્ટર પાસે જાય ત્યારે એમને સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ આપે છે. તો સવાલ એ છે કે શું ખરેખર આ પગની એડીના દુખાવા માટે સ્ટીરોઇડના ઇન્જેક્શન લેવાની જરૂર છે ખરી? ના. આજે આપણે સમજીએ કે પગની એડીનો દુખાવો કેમ થાય છે અને સ્ટીરોઇડના ઇન્જેક્શનથી શું શું નુકસાન થાય છે અને આને તમે નોન સર્જિકલી એડવાન્સ ટેકનિકથી કેવી રીતે દુખાવો મટાડી શકો. સો પગની એડીનો દુખાવો થવાનું કારણ શું છે કે કન્ટિન્યુઅસ ઉભા રહેવાથી જ્યારે તમારા આખા બોડીનું પ્રેશર આવે છે એ પગની એડીના ભાગમાં, અહીંયા એક પ્લાન્ટર ફેશિયા નામનો થિક ફેશિયા આવેલો છે અને આ ફેશિયાના ફાઇબર્સ થોડા રપ્ચર થાય. આ રપ્ચર થાય અને એને કારણે પેશન્ટને પેઇન થાય. આ જે પેઇન થાય છે એની કેરેક્ટરિસ્ટિક છે કે જ્યારે તમે થોડા સમય આરામ કરો છો, માનો કે અડધો કલાક તમે ચેર પર બેઠા છો અને પછી ચાલવા જાઓ છો, તો પહેલા સ્ટેપે પેઇન ઘણું વધારે હોય, પણ પછી જેમ ચાલો એમ પેઇન ઓછું થાય. બીજા બધા જે સાધારણ દુખાવો છે એમાં ચાલો એટલે દુખાવો વધે. આની અંદર ઊંધું છે, આરામ કરીને જ્યારે ચાલવા જાઓ ત્યારે દુખાવો પીક પર હોય, ચાલો એટલે દુખાવો ઓછો થાય. સવારે ઊભા થાવ છો 6 થી 8 કલાકના ઊંઘ પછી, ત્યારે પહેલું ડગલું નીચે રાખો તો દુખાવો અસહ્ય હોય, પણ જેમ તમે ચાલો એમ તમે ઓછું થાય. સો ધીઝ અ હોલમાર્ક સાઇન ઓફ ધ પ્લાન્ટર ફેશિયાઇટિસ, પગની એડીના દુખાવાની. અને મોટે ભાગે સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ ઓર્થોપેડિક ડોક્ટર્સ આપતા હોય છે અને એ સ્ટીરોઇડના ઇન્જેક્શન શું કરે છે કે આ સોજો ઉતારી દે છે. પણ સ્ટીરોઇડની એક સાઇડ ઇફેક્ટ છે. શું સાઇડ ઇફેક્ટ? કે એ અંદરની જે ફેટ છે એને બાળી નાખે છે અને પ્લાન્ટર ફેશિયાને એ બરડ કરી નાખે છે. એની ઇલાસ્ટિસિટી છે એ જતી રહે છે અને એને કારણે એ ભવિષ્યમાં ઘણી બધી તકલીફો નોંધે છે. સો ખરેખર સ્ટીરોઇડના ઇન્જેક્શન લેવાની જરૂર છે ખરી? ના. જાપાનીઝ ટેકનિક અમે કરીએ છીએ, નોન સર્જિકલ ટેકનિક છે. એમાં શું કરીએ કે જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ છીએ એવી રીતે પગની એડીની એન્જિયોગ્રાફી કરી અને એ એન્જિયોગ્રાફી દરમિયાન સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ નાખીએ છીએ. આ પાર્ટિકલ શું કરે છે? આ પાર્ટિકલ જે પગની એડીની જે પ્લાન્ટર ફેશિયા છે ત્યાં જે ઇન્ફ્લેમેશન થયું છે એ ઇન્ફ્લેમેશન સ્ટોપ કરશે અને ઇન્ફ્લેમેશન સ્ટોપ કરશે એટલે એ સોજો ઉતરી જશે અને પ્લાન્ટર ફેશિયા અગેન પોતાના નોર્મલ જે મૂળ પોઝિશનમાં આવી જશે. આ બધી વસ્તુ એચીવ કરી શક્યા છે કોઈ પણ જાતના સર્જરી, ટાંકા, કટ વગર, નોન સર્જિકલી. અને આની અંદર તમે તમારા જે પ્લાન્ટર ફેશિયાની એનાટોમી છે, જે સ્ટ્રક્ચર છે, એને તમે મેન્ટેન કરો છો, એને કોઈ નુકસાન પહોંચાડતા નથી જે સ્ટીરોઇડમાં નુકસાન થાય છે. આ તમે જોયું કે સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ કરતા ધીસ જાપાનીઝ ટેકનિક ઇઝ ફાર બેટર અને એનો કોઈ કોમ્પ્લિકેશન નથી. અડધી કલાકની પ્રોસિજર છે અને 8-10 કલાક આરામ કરીને તમારે ઘરે જવું તો જવાય. આમાં નોન સર્જિકલી જો તમે પ્લાન્ટર ફેશિયાઇટિસને તમે ટ્રીટ કરી શકો તો હવે તમારે બીજું કશું કરવાની જરૂર પડતી નથી હોતી. એ વાત ખરી કે ઘણીવાર ઘણા લેડીઝ વર્ષ 2 વર્ષના દુખાવા સાથે આવે છે ત્યારે અમારે એની અંદર વધારે વાર સુધી, એટલે એક વારમાં કદાચ સારું ના થાય તો 2 કે 3 વાર આ સેટિંગ કરવા પડતા હોય છે, પણ સારું ચોક્કસ થઈ જાય છે અને સાદામાં આ પગની એડીના દુખાવામાં ઘણો બધો ફાયદો થાય છે. આવો આજે અમારા જ પેશન્ટના શબ્દોમાં સાંભળીએ કે આ ટેકનિક કર્યા પછી એમને કેટલું સારું થાય. તો તમને તકલીફ શું હતી તમારા પગમાં? એ જ કે હું સવારે ઉઠું ત્યારે પથારીમાંથી જે પહેલો પગ નીચે મુકાય ત્યારે પણ મને બહુ સખત દુખાવો થતો હતો. હું બેસીને ઉઠું તો પણ ચાલતા, એટલે હું મારાથી પગ લંગડાઈને જ ચલાતું હતું. હું આટલું સારી રીતે ચાલી જ નહોતી શકતી. એટલે પહેલા સ્ટાર્ટિંગમાં ઓછું હતું, પછી ધીમે ધીમે અત્યારે એટલું બધું વધતા હમણાં થોડોક સમય પહેલા બહુ જ વધારે થઈ ગયું હતું. પણ હવે આના પછી ઘણું જ સારું છે. હું બધાને જ કહું છું કે આ જે એમની પાસે ટ્રીટમેન્ટ કરાવી છે એ બહુ જ સારું છે. કોઈને પણ આવી કંઈ તકલીફ હોય તો આ વધારે સારી વસ્તુ છે. તમે બિલકુલ આપણને પીડા પણ ના થાય અને બહુ જ ઓછા સમયમાં આપણી રિકવરી જલ્દી થઈ જાય.